અને વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં 8મો પાઠ જોયો હતો. આજે આપણે પુનરાવર્તન 2 ભણીશું. જો એમાં શું કહે છે, નીચેના શ્લોકોનું ગાન કરો. બરાબર. હવે આ શ્લોકોમાં ખાલી ગાન કરવાનું જ કીધું છે. ભાષાંતર તમારી સમજ માટે આપેલું છે, એટલે પણ તો પણ તમારે ભાષાંતર લખવાનું તો રહેશે જ. જુઓ, શુકવદમ ભાષણ કુર્યાદઃ બકવદ ધ્યાનમાં ચરેતઃ. એટલે પોપટની જેમ બોલવું જોઈએ, બગલાની જેમ ધ્યાન કરવું જોઈએ, બકરાની જેમ ચાવવું જોઈએ તથા હાથીની જેમ સ્નાન કરવું જોઈએ. તમને શીખ આપે છે કે આપણું કેવું બોલવું જોઈએ, પોપટની જેમ બોલવું જોઈએ, મીઠું મીઠું. બગલાની જેમ ધ્યાન કરવું જોઈએ, બગલાની નજર એકદમ શાતીર હોય, એનું ધ્યાન પાણીમાં જોઈએ, તરત નાનું એવું ચીવડું આવે ખાઈ જાય. બકરાની જેમ ચાલવું જોઈએ તથા હાથીની જેમ સ્નાન કરવું જોઈએ. બીજું, ષડ્દોષાઃ પુરુષેણ ઇતિ હાતવ્યાઃ ભૂમિમિચ્છતા નિંદ્રા તંદ્રા ભયં ક્રોધઃ આલસ્ય દીર્ઘ સૂત્રતા. ઐશ્વર્યની ઈચ્છા રાખનાર મનુષ્ય આ 6 દોષોને છોડી દેવા જોઈએ. એટલે કે જે લોકોને સુખ પ્રાપ્તિ હોય, શોખ મતલબ કે ધનવાન બનવું હોય, એ લોકોને સુખ શાંતિવાળું, તો આ 6 વસ્તુ એમને છોડી દેવી જોઈએ. ઊંઘ, થાક, ભય, ક્રોધ, આળસ અને કાર્ય કરવામાં શિથિલતા, એટલે કે કાર્ય ટાળવાની આદત. આ 6 વસ્તુનો ત્યાગ કરી દો તો તમે જીવનમાં સફળ વ્યક્તિ બની જાઓ. ત્રીજું, પ્રિય વાક્ય પ્રદાનેન સર્વ તુષ્યંતિ જનત્વઃ તસ્માન તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. મધુર વચન બોલવાથી બધા પ્રાણીઓ સંતુષ્ટ થાય છે, તેથી તે જ બોલવામાં શી ગરીબાઈ. એટલે કે આપણે મીઠું મીઠું બોલીએ મધુર, તો એમાં સામેવાળા સંતુષ્ટ થાય છે, એ લોકોને સંતોષ મળે છે. તો પછી એવું જ બોલવું ને આપણે, બોલવામાં શી ગરીબાઈ, બોલવામાં આપણું શું જાય છે, થોડી પૈસા લાગે છે એમ કહે છે. ચોથું, વેશેન વપુષા વાચા વિદ્યા વિનયેન ચ વકારેહ પશ્ય ભિક્તો નરો ભવતી પૂજિતઃ. એટલે કે વેશભૂષાથી, શરીરથી, વાણીથી, વિદ્યાર્થી અને વિનયથી, આ 5 વકારથી યુક્ત મનુષ્ય પૂજાય છે. બરાબર. આ 5 વસ્તુઓ જરૂરી છે. વેશભૂષા, આપણા કપડાં વ્યવસ્થિત હોવા જોઈએ, આપણું શરીર વ્યવસ્થિત હોવું જોઈએ, વાણી સારી હોવી જોઈએ, વિદ્યાર્થી એટલે કે વિદ્યા અને વિનય, આ 5 વસ્તુ આપણામાં હોય તો એ મનુષ્ય પૂજાને પાત્ર છે. 5મું, એટલે લોકો આદર આપે એમ. સત્યેન ધાર્યેત પૃથ્વી સત્યેન તપ્તે રવિઃ સત્યેન વાયવો વાંતિ સર્વં સત્યે પ્રતિષ્ઠમ. સત્યથી પૃથ્વી ટકે છે, સત્યથી સૂર્ય પ્રકાશે છે, સત્યથી વાયુ વાય છે, બધું સત્યથી જળવાયું છે. એટલે હંમેશા સત્ય બોલવું જોઈએ. સંધિ છૂટી પાડો. પુંશ્ચંદમ એટલે પુનઃ પ્લસ ચંદમ, સ્વયમેવ એટલે સ્વયં પ્લસ એવ, સહાયતાર્થમ એટલે સહાયતા પ્લસ અર્થમ, કતિદિનાંતરમ એટલે કતિદિન પ્લસ અંતરમ. સંસ્કૃતમાં અનુવાદ. સૌરાષ્ટ્ર પ્રદેશમાં અમરેલી નગર છે, તો સૌરાષ્ટ્ર પ્રદેશે અમરેલી નગરઃ અસ્તિ. પોતે વસ્ત્રનો ઉપયોગ કરતા નથી. સ્વયં વસ્ત્રાણામ ઉપયોગમ ન કરોતિ. મારું ગામ મોટું છે. મમ ગ્રામઃ વિશાલઃ અસ્તિ. ચોથું, અહીં પુસ્તકાલય છે. અત્ર પુસ્તકાલયઃ અસ્તિ. ચોથું, ઉદાહરણ અનુસાર આપેલા વાક્યોમાં ફેરફાર કરીને ફરીથી લખો. સજ્જનઃ શાલામ અરક્ષતઃ. સજ્જન શાલામ રક્ષતિ, સજ્જન શાળાનું રક્ષણ કરતા નથી, ફેરવવાનું છે, સજ્જન શાળાનું રક્ષણ કરે છે. માત્રાવાલા સિંહમ અપશ્યત, માત્રાવાલા સિંહમ પશ્યતિ, માત્રાવાલાએ સિંહને જોયો. ચાણક્ય પ્રકોષ્ઠમ પ્રવિશતિ, ચાણક્ય પ્રકોષ્ઠમ પ્રવિશતિ. સુધારીને લખવાનું છે પાઠ પ્રમાણે. વૃક્ષાત પર્ણમ અપતત, વૃક્ષાત પર્ણમ પતતિ. સિંહ શમશાનમ અગચ્છત,
સિંહ શમશાનમ ગચ્છતિ. પાંચમો પ્રશ્ન, ખાલી જગ્યા. સિંહ સવ ભાર્યાએ સહ નદી અગચ્છ. સિંહ તેની પત્ની સાથે નદી કિનારે આવે છે. મનોજ પઠતી, મનોજ વાંચે છે. સમીર અપી પઠતી, સમીર પણ વાંચે છે. ત્રીજું, યત્ર પુસ્તકમ અસ્તિ તત્ર લેખની અપી અસ્તિ. જ્યાં પુસ્તક હોય છે ત્યાં લેખની પણ લખવાનું પણ હોય છે. રક્ષક ગૃહમ ક્ષેત્રમ ચ રક્ષતિ. બીજી ખાલી જગ્યાઓ છે, અહીંયા જોઈ લઈએ. સા સ્નાન કૃત્વા પૂજામ અકરોત. ધરમ પુસ્તકાલયાત પુસ્તકમ આનીય પઠમ કરોત. વર્ગખંડાત બહિય ગંતુમ ઇચ્છામિ. લોક સંપત્તિ સદા રક્ષણીયા. ગજેન્દ્ર મોદકમ ખાદિત્વા શયન કરોતિ. શું કહે છે? સા સ્નાનમ કૃત્વા પૂજામાં કરો. સ્નાન કરીને પછી પૂજા કરવી જોઈએ. ધર્મ પુસ્તકાલય પુસ્તકમ આનીય પઠમ કરોતિ. ધર્મનું પુસ્તક વાંચવું જોઈએ. અહમ વર્ગખંડાત બહિ ગંતુમ ઈચ્છામિ. વર્ગખંડની બહાર જવા ઈચ્છે છે. લોક સંપત્તિ સદા રક્ષણીય. લોક સંપત્તિ હોય એનું આપણે રક્ષણ કરવું જોઈએ. અને ગજેન્દ્ર મોદકમ ખાદિત્વા શયનમ કરોતિ. હાથી મોદક ખાઈને પછી સૂઈ જાય છે. બરાબર. પુનરાવર્તન 2 તમારે નોટ અને ચોપડી બંનેમાં આખું લખી દેવાનું છે. બરાબર. ઓકે, થેન્ક યુ.